સમઘનને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ક્યુબ કહેવાય. હવે સમઘન આવું હોય, જો એક ચોરસ કરવાનું, એક બીજો ચોરસ કરવાનું, પછી આમ કરીને આમે જોડી દેવાનું. તો સમઘનની અંદર ટોટલ કેટલી સપાટી હોય? 6 સપાટી હોય. અહીંયા 1 2 3 4 5 અને 6. સમઘનમાં બધી સપાટી ચોરસ હોય. લંબાઈ પહોળાઈ બધું સરખું હશે. તો એ જે એક ચોરસ હશે ને, એવા ટોટલ કેટલા ચોરસ હશે? 6 ચોરસ હશે. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. પહોળાઈ ના થાય. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ચોરસ હોય તો શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એ તો એક જ સપાટીનું છે. અહીંયા તો કેટલી સપાટી છે? 6 સપાટી છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો સ્ક્વેર કહેવાશે. તો એવા લંબાઈના સ્ક્વેર કેટલી વાર હશે? 1 2 3 4 5 અને 6. ટોટલ 6 સપાટી. એક સપાટીનું ક્ષેત્રફળ L². તો 6 સપાટીનું ક્ષેત્રફળ 6L². તો સમઘનનું પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓનો સરવાળો એટલે કેટલું આવશે? 6L². વોટ ઇટ? ખબર પડી ગઈ પ્રોપર? હવે આવશે આગળ સમઘનનું ઘનફળ. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું થશે બેટા? લંબાઈની 3 ઘાત.